નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લા લેક્ચરની અંદર આપણે બિંદુવત વિદ્યુત ભારો વડે એમની સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણે મેળવ્યું હતું. સૌપ્રથમ આપણે બે બિંદુવત વિદ્યુત ભારો લીધા હતા અને પછી આપણે ત્રણ બિંદુવત વિદ્યુત ભારો લીધા હતા. એવા n બિંદુવત વિદ્યુત ભારો માટેનું સમીકરણ પણ આપણે મેળવી શકાય. એને રિલેટેડ આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ સમજીએ તો આપણને થિયરી હજી પણ વધારે આપણે જે છે ઊંડાણપૂર્વક સમજી શકીએ. અહીંયા ત્રીજા નંબરનો એક્સરસાઇઝ છે. હવે આ એક્સરસાઇઝની રકમની અંદર થોડુંક મેં મોડિફિકેશન કરેલું છે કે જેથી કરીને આપણે રકમ સમજવામાં સહેલાઈ રહી છે. આ પ્રકારની આ જે રકમ છે એ ટેક્સ્ટબુકની રકમ છે અને આ રકમમાં નો જે તથ્ય નીકળે છે એ જ આ નીકળે છે, બરાબર છે. એટલે બંને સેમ જ છે, કાંઈ ફેર જાજો છે નહીં. પણ આપણે બંને રકમો જે છે જોઈ લઈએ એટલે આપણને કોઈ પણ રીતે એક્સરસાઇઝ પૂછાણો હોય તો સહેલાઈથી સોલ્યુશન કરી શકીએ. આપણે કીધું છે કે આકૃતિ એ અને બી ની અંદર અનુક્રમે આકૃતિ એ અને બી માં દર્શાવેલા ધન અને ઋણ વિદ્યુત ભારોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. એટલે કે અહીંયા આપણને આકૃતિની અંદર એ આકૃતિ છે એમાં ધન વિદ્યુત ભાર છે એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને બી આકૃતિ છે ઋણ વિદ્યુત ભાર છે એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. ઋણ વિદ્યુત ભાર છે અંદર જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અને ધન વિદ્યુત ભારની બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુઓ આપણને દર્શાવેલા છે. એક પી બિંદુ છે અને એક ક્યુ બિંદુ છે, બરાબર. બિંદુઓ છે, અહીંયા વિદ્યુત ભાર નથી, પણ આપણે જો કે જે તે રકમ આપણને આપેલી છે એ પ્રમાણે આપણે આગળ વધીશું. અને એવી જ રીતે એ બિંદુ છે ઋણ વિદ્યુત ભારની અંદર બી બિંદુ છે, બરાબર. એની ઉપર આપણે એ બિંદુ, એ બી બિંદુ, એ પી બિંદુ, ક્યુ બિંદુ આપણે સ્થિતિમાન ને સ્થિતિ ઉર્જાની રીતે મેળવવાનું છે. તો ટોટલ અહીંયા આપણને 5 પેટા એક્સરસાઇઝ આપણને દર્શાવેલી છે. અને બીજું કહી દઉં કે આવા પ્રકારના એક્સરસાઇઝ જે છે એ થિંકિંગ સ્કિલના એક્સરસાઇઝ કહી શકાય કે આમાં આપણે વિચારવું પડે, ઇમેજિનેશન કરવું પડે, સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. આની અંદર ક્યાંય કેલ્ક્યુલેશન નહીં આવે, ખાલી ફક્ત સૂત્ર આવશે અને આપણી થિંકિંગ સ્કિલ આવશે. જોઈએ. પ્રથમ છે આપણને કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનના તફાવતો વીપી માઇનસ વીક્યુ, એટલે કે આકૃતિ એ થઈ ધન વિદ્યુત ભારની અંદર, એટલે કે પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, પી બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, આ બંને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લેવાનો છે. તથા વીબી માઇનસ વીએ, એટલે કે બી બિંદુ વિદ્યુત સ્થિતિમાન મેળવશો ને એ બિંદુ વિદ્યુત સ્થિતિમાન બંનેનો તફાવત લેવાનો છે. ના ચિહ્નો નક્કી કરો એમ આપણને કીધું છે, અથવા તો તફાવત શું થાય એમ પણ કહી શકાય. ચિહ્નો એટલે કે ભાઈ જે વિદ્યુત સ્થિતિમાન મળે છે ગ્રેટર ધેન 0 મળે છે કે લેસ ધેન 0 મળે છે એ જોઈએ. પ્રથમ આપણે ધન વિદ્યુત ભાર માટે આપણે જોઈએ. તો ધન વિદ્યુત ભાર માટે આપણે જોઈએ તો શું થશે ભાઈ, વિદ્યુત સ્થિતિમાન મેળવીએ પી બિંદુ અને ક્યુ બિંદુ. તો વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ શું છે? V = KQ/R. આ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે. આને થોડુંક વ્યવસ્થિત દર્શાવવું હોય તો V ચલે છે 1/R દર્શાવી શકાય. અને પ્રથમ ધન વિદ્યુત ભાર લીધો છે તો અહીંયા મેં ધન વિદ્યુત ભાર મૂકેલો છે, બરાબર. આમ પણ હું તમને થોડુંક વ્યવસ્થિત રીતે જે છે એ દર્શાવી દઉં કે અચળ કર લઈ લઈએ તો શું થશે? V ચલે છે 1/R થશે. ઇઝ ઇટ ક્લિયર? બહુ ઇઝી છે. હવે જો આને હું એક જ એક્સરસાઇઝ ગણું ને એ પ્રમાણે આ પણ થશે ને એ પ્રમાણે સ્થિતિ ઉર્જાનું પણ થશે. બહુ અઘરું છે નહીં. હવે ધન વિદ્યુત ભારથી પી બિંદુ સુધીનું અંતર અને ક્યુ બિંદુ સુધીનું અંતર, બંને અંતરો આપણે જોઈએ. તો ભાઈ પી બિંદુ સુધીનું અંતર કેટલું હશે? આપણે એને કંઈક આર ધારી લઈએ, આરપી ધારી લઈએ આવડવા. અને ક્યુ બિંદુ સુધીનું અંતર કેટલું હશે? એને આર ક્યુ ધારી લઈએ. તો દેખીતી રીતે જ છે કે ધન વિદ્યુત ભારથી પી બિંદુનું અંતર નજીક છે અને અને ક્યુ બિંદુ વિદ્યુત ભારનું અંતર દૂર છે. ક્યાંથી? ધન વિદ્યુત ભારથી. એટલે કે આટલું અંતર વધારે થશે આર ક્યુ અને આર પી ઓછું થશે. તો મારે બંનેનો સંબંધ દર્શાવવો હોય તો આમ દર્શાવી શકાય, આર પી લેસ ધેન અથવા તો આર પી લેસ ધેન આર ક્યુ, અથવા તો આર ક્યુ ગ્રેટર ધેન આર પી એમ પણ લખી શકાય, બરાબર. આવી રીતે
ફેરવી નાખો તો એમ થશે ને. આનો મિનિંગ શું થયો કે ભાઈ આરપી એટલે કે પી બિંદુ જે છે એનું અંતર ઓછું છે કોના કરતા? ક્યુ બિંદુ છે એના કરતા. ઇઝ ઇટ ક્લિયર? મારે શું મેળવવાનું છે? વીવી માઇનસ વીએ મેળવવાનું છે, પણ આ તો મેં અંતર સાથે તમને દર્શાવ્યું. હવે થોડીક સ્પેસના પ્રોબ્લેમ લીધે હું અહીંયા સીધી રીતે આવી રીતે દર્શાવી શકું. વી ચલે છે વી proportional to 1/r. બરાબર, પોઝિટિવ છે. અને અહીંયા કન્ડિશન આપણે લીધેલી કઈ છે? આર પી લેસ ધેન આર ક્યુ. ઇઝ ઇટ ક્લિયર? આ વી proportional to 1/r સમીકરણનો ઉપયોગ કરી અને મારે આની અંદર કિંમત મૂકવાની છે. તો હું શું કરું? એક વખત પી બિંદુએ સ્થિતિમાન મેળવું તો વીપી proportional to 1/rp થાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? આરપી ને અહીંયા લઈ લો તો શું થશે? 1/vp. અને એવી જ રીતે શું થશે? ક્યુ બિંદુએ સ્થિતિમાન vq proportional to 1/rq. સમજાય છે ને? બરાબર. એટલે કે પી બિંદુએ સ્થિતિમાન મળી ગયું અને ક્યુ બિંદુએ સ્થિતિમાન મળી ગયું. આરપી ને અહીંયા લઈ લઈએ. તેથી આરપી proportional to 1/vp અને આરક્યુ proportional to 1/vq. બરાબર, આવી રીતે આપણે કરી શકીએ. જો આરપી અને આરક્યુ મળી ગયું અને સમીકરણ 1 કહી ગયું. બરાબર, તો આરપી અને આરક્યુ બરાબર કિંમત મૂકી શકાય. તેથી શું થશે? આરપી બરાબર કિંમત મૂકીએ તો શું થાય? 1/vp લેસ ધેન 1/vq. બરાબર, આનું ક્રોસ પ્રોડક્ટ કરીએ જેવી રીતે ઇઝ ઇક્વલ ટુ હોય ને કરીએ છીએ એમ જ થશે, પણ થોડીક નિશાની બદલે ને ત્યારે આમાં લેસ ધેન ગ્રેટર ધેન માં ફેર થાય. બરાબર, તો એ આપણે જોઈએ. અમને અહીંયા લઈ લઉં. તેથી શું થાય? VQ લેસ ધેન VP. બરાબર, અમને ક્રોસ પ્રોડક્ટ કરી નાખ્યો અહીંયા. એટલે VQ લેસ ધેન VP થયું. મારે શું મેળવવાનું છે? VP માઇનસ VQ. બરાબર, તો આ VQ ને સામેની બાજુ લઈ લો તો શું થઈ જશે? માઇનસ. તેથી આમ લખી શકાય. તેથી VP તો છે તે માઇનસ VP સામેની બાજુ એટલે માઇનસ થઈ જશે. આખું શું છે? ગ્રેટર ધેન. અહીંયા ગ્રેટર ધેન 0. બરાબર, પણ હું અહીંયા લખી નાખું ગ્રેટર ધેન 0. સોરી, અહીંયા આવશે VQ. ઇઝ ઇટ ક્લિયર? VP માઇનસ VQ. બરાબર, તમને એમ થશે આપ તો તમે આમ કર્યું હતું. VP સામેની બાજુ લઈ ગયા તો અહીંયા કાંઈ ન વધે ને, સામેની લઈ ગયા એટલે 0 વધે. તો અહીંયા થશે 0. બરાબર, એક ને એક થયું ને. હજી આને લખી શકો એવું છે. તેથી VP માઇનસ VQ ગ્રેટર ધેન 0. તો આનો મિનિંગ શું થયો? કે આ જે તફાવત મળ્યો છે પી બિંદુ વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ બિંદુ વિદ્યુત સ્થિતિમાન, આ તફાવત. હવે જો લોજિકલી વાત કરીએ આપણે એમ કીધું કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર લાવીએ, કારણ કે તેમ જે છે એ વી પ્રોપોર્શનલ ટુ 1/r. વિદ્યુત ભારને જેમ વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુવત વિદ્યુત ભાર બીજો છે એમને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવીએ તેમ વિદ્યુત સ્થિતિમાન વધશે. કારણ કે અહીંયા અંતર જે છે ને ઘટતું જશે ને, અંતર નજીક લાવીએ એમ. દૂર જતા જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. બરાબર, નજીક લાવીએ તેમ વિદ્યુત સ્થિતિમાન વધે, દૂર જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટે. વી પ્રોપોર્શનલ ટુ 1/r અનુસાર. તો અહીંયા પી બિંદુ વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુવત વિદ્યુત ભારને આપણે ધારીએ કે લાવીએ છીએ પી બિંદુ વિદ્યુત કંઈક વિદ્યુત ભાર છે તો એમનું અહીંયા વિદ્યુત સ્થિતિમાન કંઈક હશે. પણ કેવું હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રબળ હશે અને ક્યુ બિંદુ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ નથી, એટલું બધું ઓછું છે. એટલે અહીંયા જે છે એ વિરોધ કરતું બળ ઓછું છે, અહીંયા વિરોધ કરતું બળ વધારે છે. તો અહીંયા સ્થિતિ ઉર્જા વધારે સંગ્રહિત છે, અહીંયા સ્થિતિ ઉર્જા ઓછી. બરાબર, તો આપણને જે છે વિદ્યુત સ્થિતિમાન જે છે એ પી બિંદુનું વધારે છે, ક્યુ બિંદુનું ઓછું. તો બંનેનો બાદબાકી કરો, વીપી માઇનસ વીક્યુ. બરાબર, તો એ આપણને ધન મળશે. બરાબર,
અને ધન જ મળે ને, કારણ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે, અહીંયા ઓછું છે, તો એ તફાવત લઈએ વીપી માઇનસ વીક્યુ, તો એ શું મળે? ધન મળે. એટલે ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા વધારે મળ્યું, તો એમ કહી શકાય આ તફાવત આપણને ધન મળે. ધન વિદ્યુત ભાર માટે જોયું આપણે અહીંયા દર્શાવેલું છે. એવી જ રીતે ઋણ બિંદુઓ વિદ્યુત ભાર લઈએ તો છે ને આપણી પાસે અહીંયા આની અંદર ઋણ વિદ્યુત ભાર માટે ખબર પડી? ઋણ વિદ્યુત ભાર માટે વીબી માઇનસ વીએ ના ચિહ્નો નક્કી કરવાના છે. શું મળે? સેમ પ્રોસિજર આ છે, પણ મેં તમને કીધું એ અનુસાર ફરી વખત તમને સમજાવી દઉં કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, ક્યુ વિદ્યુત ભાર, પણ કયો વિદ્યુત ભાર લઈશું? આ ઋણ વિદ્યુત ભાર છે, તો શું આવશે? માઇનસ ક્યુ અપોન આર. બરાબર, કે ક્યુ અપોન આર. તો અહીંયા શું આવશે? V પ્રોપોર્શનલ ટુ -1 અપોન આર થાય ને? બરાબર, તેથી અહીંયા મારે દર્શાવવું પડે V પ્રોપોર્શનલ ટુ -1 અપોન આર. ઇઝ ઇટ ક્લિયર? થોડોક સ્પેસનો પ્રોબ્લેમ છે એટલે અહીંયા આપણે આવી રીતે ભેગા રહીને ચાલશું. તો અહીંયા સેમ પાછું આને આર એ નામ આપી દો, બી બિંદુ છે ને આર બી અંતર નામ આપી દો, તો શું લખી શકાય? આર એ લેસ ધેન આર બી. ઋણ વિદ્યુત ભારથી એ બિંદુ જે છે એ નજીક છે અને બી બિંદુ દૂર છે, એટલે કે બી બિંદુનું અંતર વધારે હશે અને એ બિંદુનું અંતર ઓછું હશે. ક્યાંથી? ઋણ વિદ્યુત ભારના કેન્દ્રથી. બરાબર, તેથી આર એ ઓછું છે કોના કરતા? બી કરતા. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે ને? ઓકે, આગળ વધીએ. સેમ આની જેમ જ તે આર એ અને આર બી ની તો હું સીધું મૂકી દઉં. મારે શું મેળવ્યું છે? આર એ પ્રોપોર્શનલ ટુ 1 અપોન વી એ. એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવી લો, સીધું અંદર આરની કિંમત મેળવી લો, અને એવી જ રીતે આર બી પ્રોપોર્શનલ ટુ, પણ માઇનસ આવશે ને અહીંયા, -1 અપોન વી બી. ખબર પડી કે નહીં? કારણ કે અહીંયા જે છે નેગેટિવ વીજભાર લીધો છે એટલે -1 અપોન આર આવશે. બરાબર, તો અંતર જે છે એ એમાં આરને જે છે એ આપણે અહીંયા લઈ લઈને વીને નીચે લઈ લઈએ એટલે શું થશે? આર એ માઇનસ તો છે જ તેમનો, તેથી શું થશે? આર એ અને આર બી ની કિંમત મૂકો, તેથી -1 અપોન વી એ લેસ દેન -1 અપોન વી બી. બરાબર, વી એ નહીં લઈ લો, વી બી નહીં લઈ લો. હવે આમાં તમે એમ કહો છો માઇનસ માઇનસ ઉડાડી નાખો તો નહીં ઉડે. આપણે ઇઝ ઇક્વલ ટુ ની અંદર માઇનસ આવી રીતે હોય, માઇનસ વી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બી, તો માઇનસ કેન્સલ કરી શકતા હતા, કારણ કે આ જે છે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એ બધા જ અસમાનતાના સિમ્બોલ કહેવાય. બરાબર, અસમાનતાના સિમ્બોલ કહેવાય, એટલે કે એમની અંદર જે છે એ કાંઈ એક બાજુ વધારે હોય ને એક બાજુ ઓછી હોય, એ અસમાનતા થશે. બરાબર, તો અહીંયા આપણને દર્શાવેલું છે, તો વી એ નહીં લ્યો, વી બી નહીં લ્યો, તેથી શું થાય? વી બી માઇનસ વી બી લેસ ધેન માઇનસ વી એ. ઇઝ ઇટ ક્લિયર? આપણે મેળવવાનું શું છે? વી બી માઇનસ વી એ. હવે વી ના આ બાજુ લઈ લો. બરાબર, આ બાજુ લઈ લો તો શું થશે? પોઝિટિવ થઈ જશે. પણ આપણે મેળવવાનું છે વીબી માઇનસ વી, તો પોઝિટિવ વીએ તો વીએ માઇનસ વીબી મળે ને, તો મારે નેગેટિવ વડે ગુણવું પડે. બરાબર, આગળ વધીએ. જો અહીંયા લઉં અને આ બાજુ લઈ લો, પોઝિટિવ થઈ જશે. એવા બધું થઈ જશે. ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ લ્યો તો નેગેટિવ હોય તો પોઝિટિવ થશે, પોઝિટિવ હોય તો નેગેટિવ થશે. એવા બધા સિમ્બોલમાં ફેરફાર થશે, પણ આ ઇઝ ઇક્વલ ટુ મેં કીધું એમ માઇનસ ના માઇનસ ઉડશે નહીં. તેથી શું થાય? વી એ આ બાજુ લઈ લીધું એટલે પોઝિટિવ, પ્લસ આને તો આ બાજુ લઈ લીધું એ માઇનસ વી બી શું થશે? લેસ ધેન 0. આમ થાય ને? હવે જુઓ, ખાસ ધ્યાન રાખવાનું, અસમાનતાના સિમ્બોલ હોય અને માઇનસ વડે મારે તો વીબી માઇનસ વી મેળવવાનું છે ને, એ વી માઇનસ વીબી મેળવું તો મારે માઇનસ વડે બંને બાજુ ગુણવું પડે. બરાબર, અહીંયા માઇનસ વડે ગુણો તો માઇનસ વી એ થાય ને માઇનસ માઇનસ પ્લસ વીબી થાય, પણ અહીંયા લેસ ધેન છે ત્યાં ગ્રેટર ધેન 0 થઈ જશે. બરાબર,
આ એક મેથેમેટિક્સની અંદર એક ગ્રુપ વાળા હોય એને વધારે ખ્યાલ હોય, પણ આપણે નથી ખબર તો આપણે શીખી લઈએ અહીંયા. બરાબર. શું થશે? માઇનસ વડે ગુણો અને લેસ ધેન કે ગ્રેટર. જો અહીંયા ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય, લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જશે. બરાબર. કારણ કે અહીંયા આપણે એવી રીતે સીધું માઇનસ વડે ગુણી અને અહીંયા સિમ્બોલ ન બદલાવીએ તો ખોટું પડે આપણું. બરાબર. એટલે અહીંયા સિમ્બોલ બદલાવવા પડે. તેથી શું થશે? VB માઇનસ VA ગ્રેટર ધેન 0. બરાબર. તો પછી અહીંયા તમે ફેરફાર કરી શકો, સરવાળાનું બાદબાકીનો સંબંધને આગળ પાછળ કરી શકો. તો અહીંયા તમને મળે છે ઋણ વિદ્યુત ભારોની અંદર VB માઇનસ VA. તો એનો મિનિંગ શું થયો? કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V બિંદુએ વધારે છે અને A બિંદુએ ઓછું છે. બરાબર. કારણ કે આ બહારથી અંદર જતી દિશામાં છે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુત સ્થિતિમાન વધારે છે, અંદર ઓછું છે. તો આ આપણને જે છે એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આગળ ઉપયોગી થશે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે છે, અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. એટલે કે આમાં જેમ ધન વિદ્યુત ભારની જેમ નથી, અહીંયા તમને એમ થશે કે ભાઈ તો અંદર અહીંયા તો P બિંદુ વિદ્યુત સ્થિતિમાન વધારે હતું, અહીંયા તો A બિંદુ વધારે હોવું જોઈએ ને, કારણ કે આ બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ અંદર જતી છે. બરાબર. આ ખબર પડી આટલી. સેમ એની જેમ જ અહીંયા છે. શું છે? અહીંયા વિદ્યુત સ્થિતિમાન મેળવીએ, અહીંયા સ્થિતિ ઉર્જા મેળવીએ. કોઈ નાના ઋણ, ખાસ અંડરલાઈન કરવા જેવું છે, ઋણ વિદ્યુત ભાર લીધેલો છે. કોઈ નાના ઋણ વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જાના તફાવતો UQ માઇનસ UP એટલે કે ધન વિદ્યુત ભાર માટે તથા UA માઇનસ UB સ્થિતિ ઉર્જા A બિંદુ અને B બિંદુ ના ચિહ્નો નક્કી કરો, અથવા તો એમનો તફાવત નક્કી કરો. શું થાય? ખબર પડી કે નહીં? આ જ સેમ કન્સેપ્ટ આપણે જે વાપરો છે એ જ લેવાનું છે. હું તમને અહીંયા જે એક્સરસાઇઝ ગણાવું છું એ એક્સરસાઇઝ તમે લખજો, અલગથી નોટ બનાવજો. બધી એક્સરસાઇઝની મેં કીધું છે તમને, આપણે જોશું તમે આવશો ત્યારે. બરાબર. એટલે આ જે છે એ તમને સહેલા પડે એવી રીતેથી હું જે છે એ ગણાવું છું. બીજા મટીરિયલ કોઈ અડતા નહીં, આ જ તે કરજો. ઓકે. સેમ શું કીધું છે? કોઈ નાના ઋણ વિદ્યુત ભારને, ઋણ વિદ્યુત ભાર લેવાનો છે. ચાલો આપણે ઋણ વિદ્યુત ભાર પકડી લીધો છે. મારી પાસે માઇનસ સ્મોલ Q વિદ્યુત ભાર છે. આ ઋણ વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા એટલે કે ઋણ વિદ્યુત ભારને જ્યારે P બિંદુએ લાવીએ ત્યારે એમની સ્થિતિ ઉર્જા અને Q બિંદુએ લાવીએ ત્યારે એમની સ્થિતિ ઉર્જા. પછી આ જ ઋણ વિદ્યુત ભારને, જો અહીંયા વિદ્યુત ભાર સરખો જ લીધેલો છે, ઋણ ધન વિદ્યુત ભાર એવી રીતે પણ આપી શકે. આ જ ઋણ વિદ્યુત ભારને જ્યારે A બિંદુએ લાવો અને B બિંદુએ લાવો ત્યારે સ્થિતિ ઉર્જા શું મળે એ મેળવીએ આપણે. પહેલા આપણે જે છે એ મેળવીએ ધન વિદ્યુત ભાર માટે UQ માઇનસ UP. બરાબર. અલગ માર્કરથી દર્શાવવો તો નોખું પડે. ધન વિદ્યુત ભાર માટે હવે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણને ખબર છે. જો બેઝિક વાત કરી દો. સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ શું હતું? K Q1 Q2 અપોન R. સ્ક્વેર આવશે કે નહીં આવે? નહીં આવે. બરાબર. ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ કુલમ બળ લ્યો તો સ્ક્વેર આવશે, સ્થિતિ ઉર્જા લ્યો તો સ્ક્વેર આવશે નહીં. તો બંને વચ્ચેનું અંતર થયું. ધારો કે P બિંદુએ જ્યારે માઇનસ Q વિદ્યુત ભારને લાવવામાં આવે છે ત્યારે એનું ધન વિદ્યુત ભારથી અંતર RP છે અને ઋણ વિદ્યુત ભારને Q બિંદુએ લાવવામાં આવે છે ત્યારે એમનું ધન વિદ્યુત ભારથી અંતર RQ છે. આપણે બંને વચ્ચે અંતર લેવું પડશે ને. તો અને અહીંયા આપણે ઉગમ બિંદુ ધારી લઈએ. અહીંથી આમ તો ઉગમ બિંદુની સાપેક્ષ અંતર થઈ જશે. હવે આ અહીંયા જે છે ઋણ, એક તો આપણી પાસે ધન વિદ્યુત ભાર અને Q1 નામ આપી દે. ધન વિદ્યુત ભાર તો છે જ તે Q1 અને બીજો લાવીએ છીએ Q2. એ કયો છે? ઋણ વિદ્યુત ભાર. એટલે માઇનસ ઋણ વિદ્યુત ભાર અપોન R. એટલે શું થઈ શકે? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ K Q1 Q2 અપોન R. આખું અચળ પદ લઈ લે એટલે શું થાય? U ઇઝ ઇક્વલ ટુ માઇનસ U પ્રપોર્શનલ ટુ માઇનસ 1 અપોન R. આ શું મળ્યું? સ્થિતિ ઉર્જાનું સમીકરણ મળ્યું. બરાબર. કારણ કે બંને વિદ્યુત ભારો લીધા છે ત્યારે અહીંયા આવશે ત્યારે અહીંયા નેગેટિવ પોઝિટિવ થઈ જશે એટલે અહીંયા આપણને મળશે 1 અપોન R. બરાબર.
तो हूँ सीधू एनु यू प्रोपोर्शनल टू स्थिति ऊर्जा प्रोपोर्शनल टू -1/r लखी नाखू, परंतु स्थिति ऊर्जा बिलोंग्स टू -1/r। कई कंडीशन माटे के ऋण विद्युत भार ने ज्यारे धन विद्युत भार नी अंदर लाववामां आवे छे त्यारे, बराबर। कारण के आ ऋण विद्युत भार छे, धन विद्युत भार छे, बंने वच्चे अट्रेक्शन थशे ने। ओके, स्थिति ऊर्जा मेळवी आपणे। तो आ स्थिति ऊर्जा जे छे ए अंतरना व्यस्त पर पण नेगेटिव साइन छे, एना व्यस्त पर आधारित राखे छे। तो आपने ख्याल छे, फरी वखत अहींया जे कर्युं ए ते अंतर वच्चेनो संबंध दर्शावी दઈએ तो शुं थाय? आर पी लेस देन आर क्यू થઈ શકે ને? આર પી લેસ દેન આર ક્યુ, કારણ કે પી આટલું અંતર જે છે એ ઓછું છે કોના કરતા? ક્યુ બિંદુ કરતા। હવે સ્થિતિ ઊર્જા પી બિંદુએ યુ પી પ્રોપોર્શનલ ટુ -1 અથવા તો ઇઝ ઇક્વલ ટુ કરી નાખું, બરાબર। ઇઝ ઇક્વલ ટુ -1/rp અને એવી જ રીતે યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ -1/rq થઈ શકે કે નહીં? બરાબર। તેથી શું થાય? યુપી મારે તો આરપી ની કિંમત મેળવવાની છે, આમને અહીંયા લઈ લો। તેથી શું થાય? આરપી ઇઝ ઇક્વલ ટુ -1/યુપી અને આરક્યુ ઇઝ ઇક્વલ ટુ -1/યુક્યુ। ઇઝ ઇટ ક્લિયર? આરપી અને આરક્યુ ની કિંમત સમીકરણ 2 ની અંદર મૂકી દો। તેથી શું થશે? કિંમત મૂકો જોઈએ આરપી -1/યુપી બરાબર લેસ દેન -1/યુક્યુ। આનું સાદુરૂપ આપો, ક્રોસ પ્રોડક્ટ કરી નાખો, આમને અહીંયા લઈ લો, આમને અહીંયા લઈ લો। તેથી શું થાય? -યુક્યુ લેસ દેન -યુપી, હે ને? યુક્યુ -યુપી મેળવવાનું છે, સામેની બાજુ લઈ જાઓ એટલે શું થાય? તેથી અથવા તો યુપી ના બાજુ લઈ લો, હાલો। યુપી -યુક્યુ લેસ દેન 0 થઈ જાય ને? યુપી આ બાજુ આવી ગયું એટલે શું કરવાનું છે? યુક્યુ માઇનસ એટલે માઇનસ વડે ગુણવું પડશે, માઇનસ વડે ગુણવું એટલે શું થશે? અસમાનતાનો જે અંક અથવા તો નિશાની છે એ ગ્રેટર ધેન થઈ જશે। તેથી યુક્યુ માઇનસ વડે ગુણી નાખું બંનેને એટલે શું થાય? યુક્યુ -યુપી ગ્રેટર ધેન 0। ઇઝ ઇટ ક્લિયર? તો એનો મિનિંગ શું થયો? જ્યારે ધન વિદ્યુત ભારની અંદર ઋણ વિદ્યુત ભારને લાવવામાં આવે છે ત્યારે યુક્યુ કે અહીંયા સ્થિતિ ઊર્જા વધારે હશે ને અહીંયા સ્થિતિ ઊર્જા ઓછી હશે તો તે ગ્રેટર ધેન મળે ને? કારણ કે મોટી સ્થિતિ અહીંયા, અને બીજું તમે યાદ કરો કે ભાઈ અહીંયા ધારો કે આ ઋણ વિદ્યુત ભાર અહીંયા પોઝિટિવ સાથે ચોંટી ગયો છે, હવે એમને ઉખેડવાનો પ્રયત્ન કરીએ। ઉખેડવાનો પ્રયત્ન કરે એટલે ભાઈ પી બિંદુ આવ્યા એટલે ત્યાં આકર્ષણ બળ એ પ્રકારનું હશે અથવા સ્થિતિ ઊર્જા એ પ્રકારની છે। હજી થોડુંક બળ કરી, કારણ કે એની વિરુદ્ધમાં જવું પડશે ને ધન વિદ્યુત ભારની, હજી થોડુંક બળ કરી અને પાછા ક્યુ બિંદુ આવ્યા। આપણે અહીંયા હું તમને આવતો નથી, આપણે ચોંટી ગયું છે એને આમ જુદું પાડીએ છીએ, ક્યુ એ આવીએ તો ક્યુ વિદ્યુત ભારે આવીએ ત્યારે જે છે અહીંયા કંઈક સ્થિતિ ઊર્જા છે, અહીંયા હશે એના કરતાં સ્થિતિ ઊર્જા અહીંયા વધારે હશે, કારણ કે અંતર ઊંચાઈ વધી ગઈ, અંતર વધી ગયું ધન વિદ્યુત ભારથી, બરાબર। જેમ જેમ આપણને ખ્યાલ છે જેમ જેમ ઊંચાઈ વધે અંતર વધે એમ સ્થિતિ ઊર્જા જે છે એ એમની સ્થિતિ ઊર્જામાં વધારો થતો જાય, બરાબર। પછી છોડી દઈએ તો ગતિ ઊર્જામાં વધારો થાય, તો અહીંયા ક્યુ બિંદુએ જે છે સ્થિતિ ઊર્જા વધારે હશે અને પી બિંદુએ ઓછી હશે, એટલે બંનેનો બાદબાકી કરી તો આપણને સ્થિતિ ઊર્જા જે છે એ ધન મળશે, ગ્રેટર ધેન 0। એવી જ રીતે શું થશે? ઋણ વિદ્યુત ભારને અહીંયા લાવો, ઋણ વિદ્યુત ભારને અહીંયા લાવો તો શું થાય? અહીંયા શું થઈ જાય? અહીંયા જે છે એ કારણ કે ઋણ વિદ્યુત ભારને અહીંયા લાવીએ તો આ સમીકરણ આપણે સ્થિતિ ઊર્જાનું શું મળે? યુ ઇઝ ઇક્વલ ટુ ઋણ વિદ્યુત ભારને લાવ્યા છે અને ઓલરેડી ઋણ વિદ્યુત ભાર છે તે -q અપોન r, બરાબર। અહીંયા એટલે એ બિંદુ બી બિંદુ એટલે પોઝિટિવ થઈ જશે યુ પ્રોપોર્શનલ ટુ 1/r થઈ જાય ને, બરાબર। તો સીધું સમીકરણ આપણે લખી શકાય યુ પ્રોપોર્શનલ ટુ 1/r વાળું સમીકરણ લખો તો અહીંયા તમને અહીંયા જે તમને મળે છે એ શું મળશે? યુ ક્યુ લેસ ધેન સાદુરૂપ આપશો તમે એટલે અહીંયા તમને મળશે
1/r યુપી અહીંયા 1/r આરપી અહીંયા માઇનસ ની પ્લસ આવશે બરાબર. અંતર તો શું થશે અહીંયા આર એ લેસ ધેન આર બી. ખબર પડી કે નહીં? આર એન આર બી મેળવવાનું છે આપણે. તો આર એ 1/r એ બરાબર મળશે 1/UA અને RB બરાબર મળશે 1/UB. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. કિંમત મૂકી દઈએ એટલે થશે 1/UA લેસ ધેન 1/UB. બરાબર. ક્રોસ પ્રોડક્ટ કરો એટલે UB લેસ ધેન UA. બરાબર. હું સીધું અહીંયા લખી નાખું UB લેસ ધેન UA. કારણ કે RA ઇઝ ઇક્વલ અહીંયા મૂકો એટલે કે એ બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે છે. હજી થોડુંક સાદું રૂપ આવે. આપણે મેળવવાનું શું છે? UA માઇનસ UB. UB ને સામેની બાજુ લઈ જાઓ. UA માઇનસ UB ગ્રેટર ધેન 0. તો આ જે આપણને મળે છે તો એ બિંદુએ સ્થિતિ ઉર્જા વધારે હશે, બી બિંદુએ સ્થિતિ ઉર્જા ઓછી હશે. એટલે કે અહીંયા જે છે એ વધારે હશે અને અહીંયા જે છે એ UB ઓછી હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં છે, અહીંયા બહાર આવતી દિશામાં. બરાબર. ખબર પડી કે નહીં? તો આ જે છે એ વાત કરીએ આપણે સ્થિતિ ઉર્જા અને આ વાત કરી વિદ્યુત સ્થિતિમાન અને આ વાત કરી સ્થિતિ ઉર્જાની. હજી આગળ વધ્યા. સૂક્ષ્મ ધન વિદ્યુત ભાર લેવાનો છે. એને ક્યુ થી ખસેડીને એટલે કે ધન વિદ્યુત ભાર થયો ક્યુ થી ખસેડીને પી પર લાવવાનું છે. અહીંયા લાવતી વખતે ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન શું હશે? ડબલ્યુ શું હશે? ધન વિદ્યુત ભારને ખસેડીએ છે ત્યારે. હવે જો અહીંયા ધન વિદ્યુત ભાર લઈએ એટલે બે વિદ્યુત ભાર લઈએ એટલે આપણે શું છે ધન વિદ્યુત ભાર લઈ લીધો મેં. કારણ કે અહીંયા કીધું છે ને સૂક્ષ્મ ધન વિદ્યુત ભારને રકમ ખાસ ધ્યાન રાખવી પડે. સૂક્ષ્મ ધન વિદ્યુત ભારને અહીંયા લાવવું પડશે. ક્યુ થી અહીંયા ધન વિદ્યુત ભાર છે, ક્યુ થી ખસેડીને પી બિંદુએ લાવવાનું છે. તો પી બિંદુએ લાવતી વખતે એમનું કાર્ય શું થશે? હવે જો બે ધન વિદ્યુત ભાર છે એટલે એટ્રેક્શન થશે. કાર્ય W બરાબર શું થાય? W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી. પણ હું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવું છું તો DR લખું. ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DR કોસ થીટા. થીટાના સંદર્ભમાં દર્શાવી શકાય. હું વિદ્યુત ક્ષેત્ર જો બીજું કે આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે અને જ્યારે આપણે યુનિટ ચાલુ કર્યો હતો ત્યારે આપણે એક ધન વિદ્યુત ભાર બે ધન વિદ્યુત ભાર લીધા હતા. એમાંથી એક વિદ્યુત ભારને ફિક્સ કર્યો હતો, બીજા વિદ્યુત ભારને એ વિદ્યુત ક્ષેત્રની અંદર લાવતા હતા. તો બે બળ, એક બાહ્ય બળ લાગતું હતું અને એક વિદ્યુત બળ લાગતું હતું. બાહ્ય બળ જે છે આપણે ધન હતું કે ભાઈ એમને આપણે બાહ્ય બળ કંઈક લગાડીએ છીએ અને એટલું જ વિરુદ્ધ દિશામાં વિદ્યુત બળ લાગતું હતું. એટલે આવી રીતે હતું F external is equal to minus FE હતું કે નહીં? તો એના પરથી પણ કહી શકાય કે ભાઈ અહીંયા જ્યારે ધન વિદ્યુત બે ધન વિદ્યુત ભાર હોય અને ધન વિદ્યુત ભારની અંદર જ્યારે વિદ્યુત ભારને લાવવામાં આવે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે તો એ કાર્ય આપણને જે છે ઋણ મળે. એટલે કે લેસ ધેન 0 મળશે આપણને. તો અહીંયા લખી શકાય કે ભાઈ હાલો ખૂણાના સંદર્ભમાં, અહીંયા તો આપણો ખૂણો છે ને, તો જ્યારે આ ધન વિદ્યુત ભારને DR જેટલું સ્થાનાંતર કરાવવું. બરાબર. હું અહીંયા તમને સામાન્ય વાત તમને કહી દઉં કે ભાઈ આ એક ધન વિદ્યુત ભાર છે અને અહીંયા બીજો ધન વિદ્યુત ભાર છે. આ ફિક્સ થઈ ગયેલો છે. આ ધન વિદ્યુત ભારને અહીંયા લાવવામાં આવે છે તો બાહ્ય બળ કંઈક આપણે આપીએ છીએ. બરાબર. બાહ્ય બળ કઈ બાજુ છે? ધન વિદ્યુત ભારની દિશામાં છે. બરાબર. પણ સ્થાનાંતર હકીકતમાં કઈ બાજુ થશે? એની વિરુદ્ધ દિશામાં થશે DR જેટલું. કારણ કે વિરુદ્ધ પ્રકારનું બળ લાગે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. તો આ બંને વચ્ચેનો એંગલ શું થયો? લાગતું બળ અને સ્થાનાંતર બંને વચ્ચેનો એંગલ શું થયો? 180 ડિગ્રી થયો. તો થીટા ઇઝ ઇક્વલ શું મૂકીએ? 180. W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DR cos 180. cos 180 બરાબર શું થશે? -1. તેથી W ઇઝ ઇક્વલ શું થાય? -F ઇન્ટુ DR. તેથી થતું કાર્ય W લેસ ધેન 0 મળશે.
એટલે આ થતું કાર્ય જે છે આપણને લેસ ધેન મળશે, એટલે અહીંયા કાર્ય જે છે એ ઋણ થશે એમ કહી શકાય. બરાબર, માઇનસ મળ્યું છે. એવી જ રીતે ઋણ વિદ્યુત ભારને એ બિંદુથી બી બિંદુએ લાવીએ. જો બીજું છે આપણી પાસે સૂક્ષ્મ ઋણ વિદ્યુત ભારને, અહીંયા ઋણ વિદ્યુત ભાર લઈએ આપણે, બરાબર, માઇનસ ઋણ વિદ્યુત ભારને બી થી ખસેડીને એ પર લાવીએ, બી થી ખસેડી અને એ પર લાવીએ તો થતું કાર્ય શું હોય? વિદ્યુત ભાર પર કાર્ય કરવાનું છે આપણે. તો થતું કાર્ય, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં છે, બરાબર, અહીંયા પણ ઋણ વિદ્યુત ભાર છે, અહીંયા પણ અંદર જતી દિશામાં છે, બરાબર. હવે જ્યારે આપણે અંદર લઈ જઈએ છીએ તો થતું સ્થાનાંતર, લાગતું બળ અંદરની બાજુ હશે, બી થી ક્યાં લાવવાનું છે આપણે? એ પર લાવવાનું છે. બી થી આપણે એ પર લાવવાનું છે, અંદરની બાજુ લઈ જવાનું છે ને. આપણને ખ્યાલ છે અહીંયા સ્થિતિ ઉર્જા અહીંયા વધારે છે, અહીંયા જે છે ઓછી છે, એટલે સ્થાનાંતર અંદરની બાજુ થશે ને. ખ્યાલ આવે? અહીંયા સ્થિતિ ઉર્જા જે છે એ વધારે છે, યુબી અહીંયા આપણે મેળવી હતી, યુબી સોરી યુએ, અહીંયા સ્થિતિ ઉર્જા વધારે છે, યુએ માઇનસ યુબી, અહીંયા સ્થિતિ ઉર્જા ઓછી છે, યુબી. તો અહીંયા ઓછી છે તો આપણે યુએ લઈ જવાનું છે, તો કાર્ય સરળતાથી થઈ શકશે ને. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયાથી બી બિંદુથી પકડીને એ બિંદુએ લઈ જવાનું છે, તો સ્થાનાંતર અને બળ બંને એક જ દિશામાં લાગે છે. ત્યાં શું છે? 0 મળશે, કારણ કે અહીંયા વિરોધ એટલું બધું નહીં થાય, એટલે કે એફ ઇન્ટુ ડીઆર બંને વચ્ચેનો ખૂણો શું છે? 0. તેથી અહીંયા આપણે લખી શકાય થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તેથી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીઆર કોસ 0, કોસ 0 1, એટલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીઆર. તેથી ડબલ્યુ ગ્રેટર ધેન 0. મળતું કાર્ય ધન હશે. લાસ્ટ વન છે આપણી પાસે કે બી થી એ પર જતી વખતે ગતિ ઉર્જા વધશે કે ઘટશે? એટલે કે જ્યારે ઋણ વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર જ લેવામાં આવે છે, બી થી એ પર જઈએ તો બંને ઋણ વિદ્યુત ભારો છે, તો બંને ઋણ વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષણ બળ લગાડશે. ગતિ ઉર્જાની વાત કરીએ છીએ આપણે, તો બી થી એ પર જઈએ તો એમની ગતિ ઉર્જા, કારણ કે ઋણ વિદ્યુત ભારો છે, નેગેટિવ વીજભાર નેગેટિવ વીજભાર, બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળ લાગશે એટલે બંને જુદા પડવાનો પ્રયત્ન કરશે, એટલે ગમે એટલી ગતિથી તમે જવા દો વિદ્યુત ભારને તો ગતિ ઉર્જામાં એનો ઘટાડો થશે, બરાબર. કારણ કે અહીંયા ઋણ વિદ્યુત ભાર, અહીંયા ઋણ વિદ્યુત ભાર, બંને ઋણ વિદ્યુત ભાર છે, એટલે બંને વચ્ચે નજીક લાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર, પણ એની ગતિ ઉર્જા, બરાબર, કાઇનેટિક એનર્જી એ જે છે એ ઘટશે. તો અહીંયા કહી શકાય ગતિ ઉર્જા ઘટશે, બરાબર. ગતિ ઉર્જાની વાત કરી છે, સ્થિતિ ઉર્જાની વાત નથી કરી. સ્થિતિ ઉર્જા તો આપણને ખબર છે એ બિંદુએ વધશે. તો આપણે વાત કરી એક્સરસાઇઝની. આશા રાખું છું તમને સમજાણું હશે. ન સમજાણું હોય તો મનોમંથન કરજો, અને તો પણ ન સમજાય તો ફોન કોલ દ્વારા તમે પૂછી શકો છો, બરાબર છે. ઓકે, બેસ્ટ ડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ.